અમદાવાદની 7 ડે સ્કૂલની વહીવટી સરકાર હસ્તકે લીધા બાદ જ સોમવારના રોજ ડીઓ અધિકારીઓની નિમણૂક કરી છે. આજે ડીઓ અને ધારાસભ્ય અમૂલ ભટ્ટની હાજરીમાં સરકારી અધિકારીઓ વિધિવત વહીવટ ચાર્જ લીધો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વહીવટ સરકારે હસ્તક લીધા બાદ જ આજે ડીઓ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે. આજે ડીઓની હાજરીમાં સરકારી અધિકારીઓ વિધિવત વહીવટ ચાર્જ લીધો છે. 7 ડે સ્કૂલની બહાર વાલી મંડળ અને જનક્રોશ સંઘર્ષ સમિતિએ ઉજવણી કરી છે. આ પ્રસંગે ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિત આગેવાનોએ અધિકારીઓનું સ્વાગત કર્યું છે. આ અંગે ડીઓ સહિત ચૌધરીએ આજના પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સરકાર આવતી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને સલામતી હિતને ધ્યાને લઈ વહીવટદારની નિયુક્તિ કરવામાં આવી છે. માનનીય ધારાસભ્યશ્રી અને આ વિસ્તારના વાલીઓ અહીંયા ઉપસ્થિત રહી સરકારનો આભાર વ્યક્ત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આ એ બાબતો હતી કે વહીવટી બેદરકારીઓ જે રીતે શાળાએ સતત રીતે જે કમિટીને કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા નહીં અને એના ઉપરથી એવું સ્પષ્ટ પ્રૂફ થયું કે સદર શાળાની આ સ્થળ ઉપર માન્યતા નથી. જો માન્યતા વગર અમાન્ય શાળા આટલા સમય સુધી ચલાવવી અને હવે પણ જો એ આગળ ચાલવા દેવામાં આવે તો બિલકુલ એ ગેરકાયદેસર થાય. એટલે વાલીઓના વહારે સરકાર આવી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત તેમજ સલામતી હિતને ધ્યાને લઈ વહીવટદાર તરીકેની નિયુક્તિ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગળના દિવસોમાં મેનેજમેન્ટ તરીકે વહીવટદારની અમારી ટીમ કાર્યવાહી કરશે અને શૈક્ષણિક હિતો પૂરેપૂરા જળવાશે. સદર શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલ સહિત જે રીતે એકેડેમિક કામ ચાલી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કરવામાં આવશે નહીં. કોર્પોરેશન પાસે જમીન પાછી લેવાની કાનૂની પ્રક્રિયાઓ ચાલી રહી છે. તબક્કાવાર ઘણી બધી કાનૂની પ્રક્રિયાઓ થવાની છે. પણ આજે અમે એટલા માટે આવ્યા છે કે જે સરકારે પ્રથમ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે તેને અમે સરકારનો આભાર માનવા માટે આવ્યા છે. અને બીજું ખાસ વિસ્તારના રહીશો, નાગરિકો, વાલીઓ અને તેમના બાળકોને અમે એશ્યોર કરવા માગીએ છીએ કે સરકાર દ્વારા ચાલવામાં આવતી આ સ્કૂલમાં સંપૂર્ણ પ્રમાણે શિક્ષણનું ધ્યાન રાખવામાં આવશે, પૂરતી કાળજી રાખવામાં આવશે, સિક્યોરિટીની કાળજી લેવામાં આવશે અને બાળકોને હિતમાં જ બધા જ નિર્ણયો લેવામાં આવશે. 7 ડે સ્કૂલના વહીવટ સરકારે હસ્તક લીધા બાદ જ આજે સોમવારના રોજ ડીઓ અધિકારીઓની નિમણૂક કરી છે. અને ડીઓ અને ધારાસભ્ય અમૂલ ભટ્ટની હાજરીમાં સરકારી અધિકારીઓ વિધિવત વહીવટ ચાર્જ લીધો છે. બીજી બાજુ 7 ડે સ્કૂલ સરકાર હસ્તક લેવાતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. સ્કૂલ સંચાલકોએ સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે અને સ્કૂલ સંચાલકોની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થશે. સ્કૂલ સરકાર હસ્તક લેવાનો નિર્ણય રદ કરવા માંગ કરવામાં આવી છે. સરકારના નિર્ણય પર સ્ટેટ લાવવા સંચાલકોની માંગ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.